નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું સંસ્કૃત વિષયનું જે 24/4/2025ને ગુરુવારના રોજ જે પ્રશ્નપત્ર લેવાવાનું છે 80 ગુણનું, તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણા જે અસાઇનમેન્ટ છે તે મુકાઈ ચૂક્યા છે। મિત્રો, આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો આપણે બનાવ્યા છે, પણ સાથે સાથે એના જે પ્રશ્નો છે ને એ તમારી એકમ કસોટીઓ, તમારી જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને તમારી જે સ્વ અધ્યયન પોથીઓ છે એમાંથી વીણીને લીધેલા છે। એટલે આ પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા હોય એવા પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે। તો આ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય તેવું પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલું છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ 6 માર્ક છે। પહેલું, વૃક્ષાગ્રવાસી નશ્ચ પક્ષીરાજ। બીજું, તવ ગ્રીવા વક્રા અસ્તિ। ત્રીજું, પૃથિવ્યા ત્રીણી રત્નાની। ચોથું, નમસ્કાર ભાવેશ આગચ્છતુ। પાંચમું, કુંતેશ્વરસ્ય તુ દક્ષિણધામ। છઠ્ઠું, સહ સ્વામી ભક્ત અસ્તિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। નીચે આપેલા ચિત્ર જોઈ અને તેનો સંસ્કૃત શબ્દ લખો જેના કુલ 6 માર્ક છે। ચાલો, તો અહીંયા ફોન છે તો ફોનનો સંસ્કૃત શબ્દ થશે ભ્રમણભાષ। પંખો છે તો પંખાનું સંસ્કૃત થશે વ્યજનમ। ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે કોમ્પ્યુટરનું છે તેનું થશે સંગણકમ। ચોથું ચિત્ર ફ્રીજનું છે તો એટલું થશે શીતકમ। પાંચમું ચિત્ર જે છે ટીવીનું છે, ટીવી એટલે કે દૂરદર્શનમ। ત્યાર પછી છઠ્ઠું ચિત્ર જે છે વિમાનનું છે એટલે અહીંયા થશે વિમાનમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચેના ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો જેના કુલ 6 માર્ક છે। મેઘ એટલે મેઘ, શાક એટલે વ્યજનમ, લાડુ એટલે મોદક, વાંકુ એટલે વક્રમ, કમ્પ્યુટર એટલે સંગણકેન, ઊંટ એટલે વૃષ્ટ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો જેના કુલ 10 માર્ક છે। પહેલું વાક્ય, આ મારી શાળા છે તો એનું સંસ્કૃત થશે ઈશઃ મમ વિદ્યાલય અસ્તિ। બીજું, કૂતરાની પૂંછડી વાંકી છે તો કુરકુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ। ગંગા પવિત્ર નદી છે તો ગંગા પવિત્રા નદી અસ્તિ। ગુજરાત મારું રાજ્ય છે તો ગુજરાત મમ રાજ્યમ અસ્તિ। મારા પિતાજીનું નામ કિરીટભાઈ છે તો મમ પિતુઃ નામ કિરીટભાય। મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે તેના માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે। આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તો છે જ, પણ સાથે સાથે એના જે પ્રશ્નો છે ને એ તમારી એકમ કસોટીઓ, તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને સ્વ અધ્યયન પોથીમાંથી લીધેલા છે ને પણ વીણીને એટલે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય ને એવા પ્રશ્નો આપણે અહીંયા લીધા છે। બીજું કે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ તમને પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મળશે, અને બીજું કે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના જવાબો પણ ઉપલબ્ધ છે, એટલે તમારે બીજી કોઈ જગ્યાએ એના જવાબો શોધવાની પણ માથાકૂટ કરવાની નથી। પ્રશ્નપત્રની કિંમત માત્ર 20 રૂપિયા છે અને અસાઇનમેન્ટની કિંમત માત્ર 40 રૂપિયા છે। ચાલો, ત્યાર પછી છે બ્રાન્ડિંગ। તો આપની શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માટે માત્ર 20 રૂપિયામાં તમે મેળવી શકો છો। અને અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશન મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। નીચે આપેલ સારણી કે કોષ્ટકનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો જેના કુલ 10 માર્ક છે। તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ વસ્તુઓની સંખ્યા અને એનું મૂલ્ય, એનો ભાવ દર્શાવતું આપણને કોષ્ટક આપેલું છે। એના ઉપરથી જોઈએ પ્રશ્નોના ઉત્તર। પહેલું, ઇકસ્ય કંદુકસ્ય કિયત મૂલ્યમ। તો જવાબ આવશે ઇકસ્ય કંદુકસ્ય 15 મૂલ્યમ। ઇકસ્ય પિંજસ્ય કિયમ મૂલ્યમ। તો ઇકસ્ય પિંજસ્ય 8 રૂપિયા મૂલ્યમ। ત્યાર પછી છે પંચત્રાણામ કિયત મૂલ્યમ। તો પંચપત્રાણામ પંચ મૂલ્યમ। કસ્ય મૂલ્યમ 40 રૂપ્યકાણિ। તો ઉપનેત્રસ્ય મૂલ્યમ 40 રૂપ્યકાણિ। કસ્ય મૂલ્યમ 50 રૂપ્યકાણિ। તો સ્યુતઃ મૂલ્યમ 50 રૂપ્યકાણિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચે આપેલા ચિત્રના આધારે 5 વાક્યો સંસ્કૃતમાં લખો જેના કુલ 5 માર્ક છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે। ચિત્ર ઉપરથી જોઈએ આપણે 5 વાક્યો। ઈશઃ વિદ્યાલય અસ્તિ। ઈશઃ વિદ્યાલયસ્ય પ્રાંગણમ અસ્તિ। દ્રે છાત્રે આકાશે દર્શયતઃ। વિદ્યાર્થિનઃ વિદ્યાલયે પઠન્તિ। બાલિકાઃ ક્રીડન્તિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 આપેલ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દમાં પરિવર્તન કરો। ચર એટલે ચરેત, લિખ એટલે લિખેત, પઠ એટલે પઠેત, દશ એટલે પશ્ય એટલે પશ્યેત અને વદ એટલે વદેત। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો। તો જો અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે કે ભાઈ તક્રમ આવશ્યકમ વા તક્રમ।
तो चलो अहींया पछी आपणे आप्युं छे व्यजनम, तो व्यजनम आवश्यकम वा। दुग्धम तो दुग्धम आवश्यकम वा। ओदनम तो ओदनम आवश्यकम वा। दालम तो दालम आवश्यकम वा। अने अवलेहम तो अवलेहम आवश्यकम वा। त्यार पछी छे प्रश्न नंबर 5 क उदाहरण मुजब वाक्यो बनावो जेना कुल 5 मार्क छे। जो शृंगाल अने वनम आप्युं छे तो एना उपरथी बनशे शृंगालः वनम गच्छति। बालिका अने गृहम तो जवाब आवशे बालिका गृहम गच्छति। नरसिंह अने मंदिरम तो नरसिंह मंदिरम गच्छति। कृष्ण अने गोकुलम तो कृष्णः गोकुलम गच्छति। त्यार पछी संध्या अने विद्यालय तो संध्या विद्यालयम गच्छति। सिंह अने वनम तो सिंह वनम नृप अस्ति। प्रश्न नंबर 6 काव्य अथवा तो श्लोकनी पूर्ति करो 3 मांथी 2 जेना कुल 10 मार्क छे। तो पृथिव्याः त्रीणि रत्नानि जलमग्नं सुभाषितं मृढेः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते। चालो त्यार पछी आपणे जोईए बीजो श्लोक पुण्य सलीला नर्मदा माता सूर्यतनया वहती विपुला साबरमत्या इतिहासो विशालः गुर्जरदेशस्य महाप्रभावः। त्यार पछी त्रीजु पूर्व दिशाया रक्षति कालिका वसति कृष्णा पश्चिम दिशायाम उत्तर दिशाया रक्षति अंबा कुंतेश्वरस्य तु दक्षिणधाम। त्यार पछी छे प्रश्न नंबर 7 आपेला फकराना आधारे पूछेला प्रश्नोना जवाब संस्कृतमां लखो जेना कुल 6 मार्क छे। तो अहींया मित्रों तमे जोई शको छो आपणे एक पेरेग्राफ आपेलो छे। पेरेग्राफ उपरथी आपणे प्रश्नोना जवाब लखवाना छे। पहेलो जवाब उष्टः स्वभावेन कीदर्शः तो जवाब आवशे उष्टः स्वभावेन वक्रः अस्ति। बीजु उष्टः सर्वदा किं पश्यति तो जवाब आवशे उष्टः सर्वदा दोषः पश्यति। त्रीजु उष्टः कुत्र शुकं पश्यति तो उष्टः मार्गे वृक्षस्य उपरि शुकं पश्यति। चौथुं कस्य चक्षुः वक्रा अस्ति तो जवाब आवशे शुक्रस्य चक्षुः वक्रा अस्ति। पांचमुं उष्टः शुकं किं कथयति तो उष्टः शुकं कथयति हे शुक तव चक्षुः वक्राः अस्ति। उष्टः जंगले किं पश्यति तो उष्टः वृक्षे शुकं पश्यति। त्यार पछी छे प्रश्न नंबर 7 ब आपेला प्रश्नोना जवाब संस्कृतमां लखो 4 मांथी 3 जेना कुल 6 मार्क छे। पहलो सवाल गुर्जर भूम्याः पश्चिम दिशाया कः वस्ति तो जवाब आवशे गुर्जर भूम्याः पश्चिम दिशाया कृष्णः वस्ति। पूर्व दिशाया का रक्षति तो पूर्व दिशाया कालिका रक्षति। आकाश मार्गे किं चलति तो जवाब आवशे आकाश मार्गे विमानं चलति। कस्य प्रभावः महान अस्ति तो गुर्जर देशस्य प्रभावः महान अस्ति। मित्रों अहींया आपणे आ जे धोरण 7 संस्कृत विषयનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે આપણે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7ના એક નવા વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 7, 8 અને દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।